સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે મિત્રો। આજના વિડીયોની અંદર આપણે સરકારની યોજના પશુપાલન સહાય યોજના વિશે માહિતી જોવાના છીએ। યોજનાની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોશું કે આજના વિડીયોની અંદર આપણે ડેરી ફાર્મ પશુપાલન સહાય યોજનાની અંદર ડેરી ફાર્મ શરૂ કરવા માટે જે સરકાર આર્થિક રીતે મદદરૂપ થાય છે તેના માટે શું સબસિડી કઈ રીતે મળે છે, કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે, કઈ રીતે અરજી કરવી, આ યોજનાનો લાભ શું છે અને કેવા પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ મળે છે, તો આપણે આજના વિડીયોની અંદર સમગ્ર માહિતી જોવાના છે। તો જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરજો। તો આજે આપણે વિગતવાર માહિતી જોઈએ પશુપાલન સહાય યોજનાની અંદર આવતી ડેરી ફાર્મ સહાય યોજના વિશે। ડેરી ફાર્મ શરૂ કરવા માટે સરકાર આર્થિક રીતે સહાયરૂપ થાય છે અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે। તો આ યોજના એટલે કે ડેરી ઉદ્યોગમાં કારકિર્દી બનાવવા માંગતા તમામ પશુપાલક મિત્રોએ ગુજરાત સરકાર પશુપાલકોને પોતાનું ડેરી ફાર્મ શરૂ કરવા માટે પ્રોત્સાહન અને આર્થિક સહાય રૂપે મદદરૂપ થાય છે। આપણે વાત કરીએ કે ડેરી ફાર્મ સહાય યોજનાનો હેતુ શું છે। આ યોજના વિશેની પહેલાં મુખ્ય વિગતો આપણે થોડી જાણી લઈશું, પછી આ યોજનાની અંદર આપણે કયા કયા ડોક્યુમેન્ટો એટલે કે દસ્તાવેજોની જરૂર પડશે અને અરજી કઈ રીતે કરવી સમગ્ર માહિતી આપણે વારાફરતી જોઈશું। તો પ્રથમ આપણે જોઈએ કે આ યોજનાની મુખ્ય વિગતો શું છે અને આ હેતુ શું છે। તો ડેરી ફાર્મ ઉદ્યોગ એટલે કે પશુપાલકોને આધુનિક પદ્ધતિથી ડેરી ફાર્મ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે આ સહાય આપવામાં આવે છે અને સહાય આ યોજના હેઠળ ડેરી ફાર્મના બાંધકામ, મશીનરી ખરીદવા અને પશુ ખરીદવા માટે લોન આપવામાં આવે છે અને સબસિડી સ્વરૂપે આ યોજના મારફતે સહાય મળે છે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો જે નવા સાહસિકો હોય, પશુપાલકો હોય, મહિલા પશુપાલકો હોય, આ તમામ વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે આપણે આગળ વાત કરશું કે પશુપાલન ડેરી ફાર્મ સહાય યોજનાની અંદર આપણે લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કે કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડે છે। તો એની અંદર 5 ડોક્યુમેન્ટોની ખાસ જરૂર પડે છે। આપણે વિગતવાર માહિતી જોઈએ। સૌ પ્રથમ આવે છે ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, જે ઓળખના પુરાવા સ્વરૂપે જરૂર પડે છે। ત્યારબાદ રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડની પણ જરૂર પડે છે અને ત્યારબાદ જમીનનો પુરાવો, જો તમારી પાસે 7/12ની નકલ કહેવાય 7/12/8 નકલ હોય તો તેની પણ જરૂર પડે છે। બેંકની વિગતો, બેંક પાસબુકની નકલ જરૂર પડે છે। અન્ય પાસપોર્ટ સાઇઝના ફોટા અને ડેરી ફાર્મ માટેનો પ્રોજેક્ટ રિપોર્ટ, આ જે 5 ડોક્યુમેન્ટો છે આની અંદર અરજી કરવા માટે આ 5 ડોક્યુમેન્ટોની જરૂર પડે છે। હવે આપણને સવાલ થાય કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી, તો તેની આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ। તો પશુ ફાર્મ ડેરી ઉદ્યોગ માટે આપણે અરજી ઓનલાઈન કરવાની હોય છે। સૌ પ્રથમ ગુજરાત સરકારની જે આઈ ખેડૂત પોર્ટલ છે તેના ઉપર જઈને નોંધણી કરો અને આ યોજના માટે અરજી કરી શકો છો। હવે અને આપણે રૂબરૂ કઈ રીતે સંપર્ક કરી શકાય આ યોજના માટે? તો આપણે ઓનલાઈન અરજી કરી હોય છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, પછી અરજીની નકલ મેળવવાની છે અને ત્યારબાદ જેના જે આપણે જે દસ્તાવેજો છે તે તમામ દસ્તાવેજો સાથે જિલ્લાની અંદર પશુપાલન વિભાગની કચેરી હોય છે, ત્યાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે એને કહેવાય છે DRDAનો સંપર્ક કરવાનો, આપણે તેની મુલાકાત લેવાની રહેશે। જિલ્લા વિકાસ પશુપાલન વિભાગની કચેરી હોય છે, ડેરી ફાર્મ માટે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ મળવાનું હોય છે। જ્યારે ઘણી બધી પશુપાલકની યોજનાઓ છે। આપણે ગઈકાલે જ એક પશુપાલન યોજના વિશે વિડીયો બનાવ્યો હતો પશુપાલકોને, તો તેની અંદર તાલુકા વિકાસ પશુપાલનની સહાયમાં તાલુકા કચેરીએ મળવાનું હતું અને તે તમામ વિડીયો આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી છે, કારણ કે સરકારી યોજના વિશેની માહિતી આપણે આ ચેનલની અંદર અપલોડ કરતા હોઈએ છીએ। અને આપણે જિલ્લા કક્ષાએ મળ્યા એટલે ત્યારબાદ આપણને માર્ગદર્શન મળી રહેશે અને આપણે ત્યારબાદ વાત કરીએ તો નજીકની જે ડેરી મંડળી હોય છે, તાલુકા પશુનું દવાખાનું હોય છે, તમે આ જગ્યાએ સંપર્ક કરો તો પણ તમને પશુપાલન વિશેની જે ડેરી ઉદ્યોગ સ્થાપવા માટેની તમામ માહિતી મળી રહેશે। અને જો ખાસ કરીને તમે ચેનલની અંદર નવા હોય અને સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોઈ પણ પશુપાલન સહાય યોજનાની કોઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમે તેના ઉપર
ઉપર વિડીયો બનાવશું, પૂરી ડિટેલ સાથે વિડીયો અમે આ ચેનલના માધ્યમથી રજૂ કરશું. અને આપણે હજુ સુધીની અંદર 5 પશુપાલન સહાય યોજનાના વિડીયો આ ચેનલની માધ્યમથી અપલોડ કરી દીધા છે. અને ખાસ કરીને જો તમે કોઈ પણ યોજના વિશેની માહિતી જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલની અંદર પ્લે સ્ટોરની અંદર જાઓ. સરકારી યોજના વિશેની આપણે પ્લે લિસ્ટ બનાવેલું છે, તો તમામ વિડીયો સરકારી યોજના વિશેના વિડીયો છે તે પ્લે લિસ્ટમાં તમને મળી જશે. મળીએ ફરીવાર આપણે એક નવા જ વિડીયો સાથે.